નમસ્તે, જય માતાજી। મારી દીકરી અનન્યાએ જ્યારે પહેલીવાર મને કહ્યું, પપ્પા મેં કોઈને પસંદ કર્યો છે, તે પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે, બહુ સફળ છે, તો હું બસ હસી પડ્યો। 60 વર્ષની ઉંમરે એકલા ફ્લેટમાં રહેતો હું જયંત શર્મા। સાચું કહું તો તેનું સ્મિત જોઈને જ માની ગયો હતો। તેણે મોબાઈલ પર તેનો ફોટો બતાવ્યો, નીટ ક્લીન દાઢી, બ્રાન્ડેડ શર્ટ, મોંઘી ઘડિયાળ, બેકગ્રાઉન્ડમાં ચમકતી BMW, નામ હતું મિહિર મહેરા। લગ્નની વાત શરૂ થતાં જ સંબંધીઓની પ્રતિક્રિયા એ જ હતી જે સામાન્ય ભારતીય ઘરોમાં હોય છે, અરે વાહ, જમાઈ તો કરોડપતિ લાગે છે, દીકરીની તો લોટરી લાગી ગઈ। જયંતજી ફિટનેક વાળો છે, મતલબ ખૂબ પૈસા બનતા હશે। હું બધાની વાતો સાંભળીને હળવું સ્મિત આપી દેતો, પણ અંદર ક્યાંક ને ક્યાંક શંકા કરવાની એક જૂની આદત જાગી હતી। મેં આખી જિંદગી કળાની દુનિયામાં કામ કર્યું છે, નકલી અને અસલી પેઇન્ટિંગ દૂરથી ઓળખતા શીખી ગયો છું। લોકોના ચહેરા પર એક પ્રકારની પેઇન્ટિંગ જ હોય છે। મિહિરનું સ્મિત ખૂબ જ પરફેક્ટ હતું, કદાચ જરૂર કરતાં વધારે। પહેલીવાર તે અમારા મુંબઈવાળા ઘરે આવ્યો તો ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે જાણે કોઈ ખરીદનાર ઘર જોવા આવ્યો હોય। અનન્યા કિચનમાં ચા બનાવી રહી હતી અને તે ડ્રોઈંગ રૂમમાં આમ તેમ નજર દોડાવી રહ્યો હતો। દિવાલ પર લાગેલી સસ્તી લાગતી એક પેઇન્ટિંગ સામે બસ એક પળ માટે રોકાયો, ચહેરા પર થોડો નાટકીય રસનો ભાવ લાવ્યો, પછી આગળ વધી ગયો। તેને શું ખબર, જેને તે પેઇન્ટિંગ સમજી રહ્યો હતો તે ખરેખર એક જાણીતા ભારતીય કલાકારની મૂળ કૃતિ હતી, જેની કિંમત કરોડોમાં હતી। જયંત અંકલ, તેને હાથ લંબાવતા કહ્યું હતું, તમારી રિટાયરમેન્ટ સેવિંગ બેંકમાં પડી છે ને? તમે ઈચ્છો તો હું તમને સારા ઇન્વેસ્ટમેન્ટમાં માર્ગદર્શન આપી શકું છું। તમારી પેસિવ ઇન્કમ 3 ગણી થઈ શકે છે। મેં ખૂબ સરળતાથી હસીને કહ્યું, બેટા, મારી ઉંમરે મને સુરક્ષા વધારે પસંદ છે, રોમાંચ ઓછો। તે થોડો જોરથી હસ્યો, જેમ કોઈ મીમ પર હસતો હોય। અંકલ, આજ તો પ્રોબ્લેમ છે તમારી જનરેશનની, પૈસાઓ તમારા માટે કામ કરવું જોઈએ, તમે પૈસા માટે નહીં। અનન્યા બાજુમાં બેસીને અસહજ રીતે હસી રહી હતી। મને લાગ્યું કે તે તેના માટે કેટલી સિરિયસ છે, અથવા કદાચ તે વિચારવા માંગતી હતી કે તે સિરિયસ છે। તે જ રાત્રે જ્યારે તે લોકો ચાલ્યા ગયા, હું મારા સ્ટડી રૂમમાં ગયો, જ્યાં મારી અસલી દુનિયા મૂકેલી રહે છે। જૂની ટપાલ ટિકિટોના આલ્બમ્સ, પેઇન્ટિંગ્સના કાગળો, ઇન્સ્યોરન્સ ફાઇલો, એ બધું જે દુનિયાને હંમેશા શોખ કે જૂના માણસની આદત લાગે છે। અનન્યા માટે મેં હંમેશા પોતાને સાદા રિટાયર્ડ કન્સલ્ટ તરીકે દર્શાવ્યો। તે માનતી હતી કે મેં આખી જિંદગી બસ થોડું કમાયું, થોડું બચાવ્યું। તેને શું ખબર, આ આલ્બમ્સ અને ફ્રેમ્સમાં રહેલો મારો અસલી બેંક બેલેન્સ અનેક કરોડોનો છે। મેં મારો મોબાઈલ લઈને મારી જૂની મિત્ર અને વકીલ જયશ્રી મેનનને મેસેજ કર્યો, કાલે વાત કરવી છે, જરૂરી છે। તેણે તરત રિપ્લાય કર્યો, કાલે ઓફિસ આવો 11 વાગ્યે। પછીના થોડા અઠવાડિયામાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલવા લાગી। અનન્યાએ મને જયપુરના એક રોયલ રિસોર્ટની તસવીરો બતાવી, મહેલ જેવી હોટલ, સજેલા હાથી ઘોડાની જાન માટેનો રસ્તો, ફેરી લાઇટ્સથી ચમકતા વૃક્ષો। તેની આંખોમાં એ ચમક હતી જે મેં પહેલાં બસ ત્યારે જ જોઈ હતી, જ્યારે તે નાની હતી અને પહેલીવાર નવા બૂટ લઈને સ્કૂલે ગઈ હતી। પપ્પા, પ્લીઝ, બસ આ એકવાર મને સપના જેવું લગ્ન કરવા દેજો, તેણે મારો હાથ પકડીને કહ્યું। મેં તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, જે તું કહીશ એ જ થશે। મેં મારા મનમાં એક લાઈન નક્કી કરી લીધી, જ્યાં સુધી વાત મારી દીકરીની ખુશીની છે, પૈસા હું આપીશ, પણ જ્યારે વાત તેની સુરક્ષાની આવશે, ત્યાંથી રમત મારી હશે। લગ્નના 2 અઠવાડિયા પહેલાં જયશ્રીની ઓફિસમાં બેસીને મેં મિહિર વિશેની જેટલી માહિતી મને ખબર હતી તે બધી જણાવી દીધી। નામ, સ્ટાર્ટઅપનું નામ, તેનું કાર્ડ, તેનું આપેલું ઓફિસનું સરનામું, સોશિયલ મીડિયા હેન્ડલ્સ। જયશ્રીએ કાગળ ઉઠાવતા કહ્યું, ઠીક છે જયંત, હું થોડું ચેક કરાવું છું, જો બધું ક્લીન હશે તો સરસ, જો ગડબડ હશે તો પહેલાં તમને જણાવીશ। બીજી તરફ મારા પાડોશી અને જૂના મિત્ર બોબી ચૌધરી, જે પહેલાં એક મોટા હિન્દી અખબારમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ હતા, તેમને મેં બસ એટલું કહ્યું, જો કોઈ ફિટનેકવાળા છોકરાનું નામ મિહિર મહેરા તમારા કાનો સુધી પહોંચે તો ધ્યાન આપજો। તેમણે મારી તરફ જોઈને હળવું સ્મિત કરીને કહ્યું, લાગે છે કોઈ કહાની શરૂ થવાની છે જયંત। લગ્નનો દિવસ આવી ગયો। જયપુરનો એ રોયલ રિસોર્ટ ખરેખર કોઈ ફિલ્મ સેટ જેવો લાગી રહ્યો હતો। સાંજની હળવી ઠંડી હવા, મહેલ જેવા હોલની સજાવટ, ફૂલોની ખુશ્બુ, લાઇટિંગ, બધું એટલું પરફેક્ટ હતું કે કોઈને પણ લાગે કે અહીંથી જિંદગી પણ પરફેક્ટ જ હશે। મંડપની વિધિઓ પૂરી થઈ ચૂકી હતી। અનન્યા લાલ સોનાના ભારે લહેંગામાં કોઈ રાજકુમારીથી ઓછી નહોતી લાગતી। મિહિર શેરવારી પહેરી હતી, મોંઘા ઘોડા પર જાન લઈને આવ્યો હતો, ડીજે પર ગીતો વાગી રહ્યા હતા, મહેમાનો નાચી ગાઈ રહ્યા હતા, અને હું બસ ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો। રિસેપ્શન હોલમાં ડાન્સ ફ્લોર પર જ્યારે ફાધર ડોટર ડાન્સની જાહેરાત થઈ
તો સૌએ તાળીઓ પાડી. આ એ પણ હતી જે દરેક પિતા માટે ફિલ્મ જેવી હોય છે. મારી દીકરીએ હળવા સ્મિત સાથે મારો હાથ પકડ્યો. તેની હથેળી ઠંડી હતી. પપ્પા, તેણે હસતા હસતા ધીમા અવાજે કહ્યું, આજે તમે રડશો નહીં, ઠીક છે? મેં પણ મજાકમાં કહ્યું, આજે નહીં રડું. બિસ્કિટ્સ બારનો સોગંદ. મ્યુઝિક શરૂ થયું. અમે ધીમે ધીમે સ્ટેજ પર ફરવા લાગ્યા. લોકો વિડીયો બનાવી રહ્યા હતા. મોબાઈલની ફ્લેશ ચાલી રહી હતી. પણ જેવું જ તેણે મને થોડો વધુ નજીક ખેંચ્યો, તેનું સ્મિત અચાનક થીજી ગયું. એ સ્મિતની પાછળ મને એ ડર દેખાયો જે કોઈ કેમેરા પકડી જ ન શકે. તેણે ખૂબ હળવેકથી હોઠ પાસે જ અવાજ રોકીને કહ્યું, પપ્પા, પ્લીઝ મને બચાવી લો. આ સાથે જ મેં અનુભવ્યું કે તેણે ખૂબ જ સફાઈથી મારા જેકેટના અંદરના ખિસ્સામાં કંઈક સરકાવી દીધું. એક નાનકડું કવર. મેં ચહેરા પર એ જ બનાવટી ખુશી સ્મિત રાખ્યું જે દરેક લગ્નમાં પિતા રાખે છે. બધું ઠીક છે, બધું સારું છે વાળું ગીત પૂરું થયું. લોકોએ તાળીઓ પાડી. અમે એકબીજાને ગળે મળ્યા. ફોટોગ્રાફરે પોઝ કરાવ્યો. પછી હું ખૂબ જ સામાન્ય ચાલથી સ્ટેજ પરથી ઉતર્યો અને સીધો વોશરૂમ તરફ ચાલ્યો ગયો, જાણે બસ પરસેવો લૂછવા જઈ રહ્યો હોઉં. અંદર જઈને મેં દરવાજો લોક કર્યો. અરીસા સામે ઊભો રહીને કવર કાઢ્યું. હાથ થોડો ધ્રુજી રહ્યો હતો, પણ દિમાગ બિલકુલ સાફ હતું. કવર પર માત્ર 3 શબ્દો લખ્યા હતા, પપ્પા, પ્લીઝ વાંચો. અંદરથી હોટેલનો એક નાનકડો નોટપેડ નીકળ્યો જેના પર અનન્યાની ઉતાવળે લખેલી હસ્તપ્રત હતી. પપ્પા, 3 દિવસ પહેલાં મેં મિહિરને તેની બહેન જ્યોતિ સાથે વાત કરતા સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે તે મારી સાથે લગ્ન એટલે કરી રહ્યો છે કારણ કે તમે એકલા વૃદ્ધ માણસ છો જેમની પાસે સારો એવો બચત છે. પ્લાન એ છે કે લગ્ન પછી તે મને સમજાવશે કે તમે એકલા ન રહી શકો. તમારી મેમરી નબળી પડી રહી છે અને તે મને મનાવશે કે હું તમને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં જેથી તમારા પૈસા પર કાયદાકીય નિયંત્રણ મારું અને તેનું થઈ શકે. જ્યોતિએ તેને પૂછ્યું, જો પપ્પાએ ના પાડી તો હસીને બોલ્યો, તો અમે કોર્ટમાં સાબિત કરીશું કે તે મેન્ટલી ફિટ નથી. સિનિયર સિટીઝન છે. કેસ જીતવો સહેલો છે. પપ્પા, મને ખબર નથી શું કરું. બધા પૈસા લાગી ચૂક્યા છે. બધા મહેમાનો આવી ચૂક્યા છે. હું ભાગી પણ નથી શકતી. પ્લીઝ કંઈક કરો. હું તમારા પર વિશ્વાસ કરું છું. મેં નોટ 2 વાર વાંચી. આંખો સામે મને એ નાનકડો ફ્લેટ યાદ આવ્યો જ્યાં અનન્યા પહેલીવાર મારી આંગળી પકડીને ચાલી હતી. તે સ્કૂલનો પહેલો દિવસ. એ રાતે જ્યારે તેની મમ્મી જતી રહી હતી અને મેં તેને છાતીએ લગાવીને બસ એટલું કહ્યું હતું, જ્યાં સુધી હું છું કોઈ તને ઈજા નહીં પહોંચાડે. અરીસામાં પોતાના ચહેરાને જોયો. મારા અંદર કંઈક બદલાઈ ગયું હતું. જે માણસ છેલ્લા 15 વર્ષથી શાંતિથી રહેતો હતો, સાદો રિટાયર્ડ કન્સલ્ટ બનીને, તે અચાનક પાછો એ જૂનો જેએસ બની ગયો જે ડીલ કરતી વખતે કોઈનાથી ડરતો નહોતો. મેં નોટને વાળીને ખિસ્સામાં મૂકી. સૂટ ઠીક કર્યો. ચહેરા પર ફરીથી એ જ શાંત સ્મિત લગાવ્યું અને વોશરૂમમાંથી બહાર નીકળ્યો. રિસેપ્શન હોલમાં મ્યુઝિક ચાલી રહ્યું હતું. લોકો ખાઈ પી રહ્યા હતા. વિડીયોવાળા ડ્રોન ઉડાવી રહ્યા હતા. હું સીધો સ્ટેજ તરફ ગયો જ્યાં ડીજે અને બેન્ડ સેટઅપ હતો. એક ખાલી માઇક સ્ટેજ પર રાખેલું હતું. મેં કોઈ ડ્રામા વિના માઇક ઉઠાવ્યું. ડીજેને ઇશારાથી મ્યુઝિક બંધ કરવા કહ્યું. હોલમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. લગભગ 300 મહેમાનોની નજર મારા તરફ વળી. નમસ્કાર, મેં ખૂબ સામાન્ય અવાજમાં કહ્યું. હું દુલ્હનના પિતા જયંત શર્મા બોલી રહ્યો છું. 1 સેકન્ડની ચૂપકી પછી મેં સાફ ઠંડા અવાજમાં કહ્યું, આ લગ્ન અહીં જ અત્યારે આ જ વખતે રદ કરવામાં આવે છે. આખો હોલ જાણે થીજી ગયો. કોઈની ચમચી પ્લેટ પર અટકી રહી ગઈ. કોઈના હાથની જલેબી પડતા પડતા રહી ગઈ. સાઉન્ડવાળો છોકરો પણ મોં ખોલીને મારી સામે જોઈ રહ્યો હતો. મિહિર, જે પોતાના દોસ્તો સાથે બાર પાસે ઊભો રહીને કોઈ મજાક સંભળાવી રહ્યો હતો, અચાનક ફર્યો. તેના ચહેરા પર પહેલાં કન્ફ્યુઝન આવ્યું, પછી ગુસ્સો, પછી હળવી ગભરાહટ. મેં માઇક પર આગળ કહ્યું, મારી પાસે એવી માહિતી છે જેનાથી આ લગ્ન થવા અશક્ય થઈ જાય છે. હું અહીં તમાશો નહીં કરું, પણ એટલું જરૂર કહીશ કે મારી દીકરી આ માણસ સાથે સુરક્ષિત નથી. અનન્યા બેટા, તું મારી સાથે ચાલ. અનન્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર એક અજબ શાંતિ પણ હતી, જાણે તે આ નિર્ણયની રાહ જોઈ રહી હોય. તે પોતાના ભારે લહેંગા સાથે ધીમે ધીમે સ્ટેજ પરથી ઉતરી, મારા તરફ આવી અને કંઈ પણ કહ્યા વિના મારો હાથ પકડી લીધો. પાછળથી અવાજ આવ્યો, જયંત અંકલ, તમે શું કહી રહ્યા છો? આ લગ્ન છે, મજાક નથી. કોઈ સંબંધીનો અવાજ હતો. મેં તેની તરફ જોયા વિના કહ્યું, લગ્ન 2 જિંદગીઓનું મિલન છે, સોદાનો કોન્ટ્રાક્ટ નહીં. જ્યારે સોદો ગંદો હોય તો મંડપ પણ છોડી દેવો જોઈએ. મિહિર ભીડને ચીરીને અમારા તરફ વધ્યો. અંકલ, તમે ગેરસમજમાં છો. મેં માઇકથી કંઈ ન કહ્યું, બસ મિહિરની આંખોમાં સીધું જોયું. તે અચાનક અટકી ગયો. કદાચ તેને પહેલીવાર અહેસાસ થયો કે સામે ઊભો રહેલો વૃદ્ધ માણસ એટલો સરળ નથી જેટલો તેણે સમજ્યો હતો. તેની પાછળ તેની બહેન જ્યોતિ ઊભી હતી. ચહેરો પીળો, હોઠ સૂકા, આંખોમાં એ ડર હતો જે સચ્ચાઈ પકડાઈ જવાથી આવે છે.
મેં માઇક સ્ટેન્ડ પર મૂકી દીધું. અનન્યાનો હાથ વધુ મજબૂત રીતે પકડ્યો અને ભીડ વચ્ચેથી રસ્તો બનાવતા બહાર નીકળી ગયો. કેટલાક લોકો વિડીયો બનાવવા લાગ્યા, કેટલાક ગણગણાટ કરવા લાગ્યા, કેટલાક સહાનુભૂતિથી અમને જોઈ રહ્યા હતા. રિઝોર્ટના ગેટ બહાર રાતની ઠંડી હવાએ મારું દિમાગ વધુ સાફ કરી દીધું. મેં અનન્યાને કારમાં બેસાડી, પોતે ડ્રાઈવર સીટ પર બેઠો. તેણે પહેલીવાર મારી સામે ધ્રુસકે રડતા કહ્યું, થેન્ક યુ પપ્પા, જો તમે ન હોત તો હું. મેં બસ એટલું કહ્યું, જ્યાં સુધી હું જીવું છું કોઈ તને અનાથ સમજીને સોદો નહીં કરે. હવે રમત અમારા નિયમો પર થશે. કાર જયપુરના એ રોયલ રિઝોર્ટથી બહાર નીકળી ચૂકી હતી, પણ અસલી કહાની હવે જ શરૂ થવાની હતી. મિહિર મહેરાને લાગ્યું હતું કે તેણે એક એકલા વૃદ્ધ માણસ અને તેની સીધી સાદી દીકરીને આખી જિંદગી માટે ફસાવી દીધી છે. તેને શું ખબર, તેણે ખોટા માણસને શિકાર સમજી લીધો અને ખોટા બાપ સાથે પંગો લીધો છે. કાર જયપુરના રિઝોર્ટમાંથી નીકળી ચૂકી હતી, પણ દિમાગ હજી પણ એ જ હોલમાં અટક્યું હતું જ્યાં 300 લોકો સામે મેં મારી દીકરીના લગ્ન રોકી દીધા હતા. હોટલની રોશની પાછળ છૂટી રહી હતી. આગળ હાઈવેના પીળા લેમ્પ અમારી ઉપરથી ફિલ્મની રીલની જેમ પસાર થઈ રહ્યા હતા. અનન્યા પાછળની સીટ પર બેઠી હતી. ભારે લહેંગો, મેકઅપ પહેરતો હતો અને હાથમાં નાનકડી પાણીની બોટલ. ઘણીવાર સુધી તે બસ રડતી રહી. હું જાણી જોઈને ચૂપ રહ્યો. કેટલાક નિર્ણયો એવા હોય છે જ્યાં શબ્દો વચ્ચે આવીને બધું બગાડી દે છે. આખરે તેણે ધીમા અવાજે કહ્યું, પપ્પા, બધા લોકો શું વિચારતા હશે? હું બધાની મજાક બની જઈશ. મેં શીશામાં રિયર વ્યૂ મિરરથી તેની આંખો જોઈ અને કહ્યું, લોકો 2 દિવસ સુધી વિચારશે, 3જા દિવસે નવી ગોસિપ શોધી લેશે, પણ જો આ લગ્ન થઈ જાત ને તો તું આખી જિંદગી રડતી. 2 દિવસની બદનામી આખી જિંદગીની બરબાદી કરતાં સસ્તી છે. તે ચૂપ થઈ ગઈ. ઘરે પહોંચ્યા તો રાતના લગભગ 1:30 વાગી ચૂક્યા હતા. હું દરવાજો ખોલી રહ્યો હતો કે તેણે અચાનક મારો હાથ પકડીને કહ્યું, પ્લીઝ મિહિરને અત્યારે કંઈ ન કહેતા પપ્પા, મને ડર લાગે છે તેનાથી. તે ગુસ્સામાં શું કરી દે ખબર નહીં. મેં માથું હલાવ્યું. અત્યારે કંઈ નહીં થાય. અત્યારે આપણે માત્ર વિચારશું. કાલથી તેને સમજાશે કે તેણે કોની સાથે પંગો લીધો છે. સવારે જ્યારે મારી આંખ ખુલી તો 9 વાગ્યા હતા. ઉંમરની સાથે ઊંઘ પોતે જ એલાર્મ બની જાય છે, પણ તે રાત્રે કદાચ થાકે પણ દિમાગને થોડા કલાકોની રજા આપી દીધી હતી. હું બહાર આવ્યો તો અનન્યા સોફા પર બેઠી હતી. તેની સામે ચાનો કપ અને મોબાઈલ ફોન. કેટલાક મિસ કોલ મેં પૂછી લીધું. તેણે સ્કીન મારા તરફ ફેરવી દીધી. 35, અડધા મિહિરના, અડધા તેની બહેન જ્યોતિના. મેં સહજ સ્વરમાં કહ્યું, સારું છે, નંબર વધવા દે. જ્યારે લોકો ડરે છે તો પહેલાં કોલ કરે છે, પછી મેસેજ મોકલે છે, પછી ગીડગીડાવે અને અંતમાં ધમકી આપે છે. આપણે 4 સ્ટેપ જોવા છે. તે હળવું હસી, જાણે તેને પહેલીવાર થોડું હળવું લાગ્યું હોય. મેં તેને જોયો. તે રાત્રે જે લખ્યું તેમાં કંઈક બીજું છે જે તે મને નથી કહ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો, પછી ધીમે ધીમે બધું જણાવવા લાગી. કેવી રીતે મિહિર ઘણીવાર કેઝ્યુઅલી પૂછતો હતો કે તમારા પપ્પા પાસે કેટલી પ્રોપર્ટી છે, ફ્લેટ કોના નામે છે, પેન્શન કેટલું આવે છે, બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે શું, વગેરે. કેવી રીતે તે હંમેશા તેને સમજાવતો હતો કે પપ્પાની ઉંમર થઈ ગઈ છે, તેમને સારા કેર હોમમાં હોવું જોઈએ, ત્યાં નર્સ હશે, ડૉક્ટર હશે, તું ટેન્શન ફ્રી રહીશ. હું બધું સાંભળતો રહ્યો. પછી મેં ટીવી નીચેનું નાનું લોકર ખોલ્યું, અંદરથી પોતાનું જૂનું બ્રાઉન ફાઇલ કવર કાઢ્યું અને તેના સામે ટેબલ પર મૂકી દીધું. આ શું છે? તેણે પૂછ્યું. આ એ છે જે મિહિરને નથી ખબર. મેં ધીમેથી કહ્યું, આ ઘર, આ પેન્શન, આ જે તે મારી જિંદગી જોઈ છે ને, આ બધું તો બસ ઉપરનું લેયર છે. અસલી રમત અહીં છે. મેં ફાઇલ ખોલી. અંદર વ્યવસ્થિત રાખેલા કેટલાક જૂના ફોટો, કેટલાક કાગળો અને 1-2 મેગેઝિનની ક્લિપિંગ્સ હતી. પહેલો ફોટો, હું લગભગ 40 વર્ષનો કોઈ આર્ટ ગેલેરીમાં ઊભો છું. પાછળ કરોડોની પેઇન્ટિંગ અને નીચે લખેલું છે JS, ધ ફેન્ટમ કલેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયન આર્ટ. અનન્યાની આંખો ફાટી ગઈ. પપ્પા, આ તમે છો? મેં હસીને કહ્યું. હેન્ડસમ લાગતો હતો ને? પછી ગંભીર થઈને બોલ્યો, આ મારો બીજો ચહેરો હતો જે મેં તારી સાથે ક્યારેય શેર નથી કર્યો. હું માત્ર કન્સલ્ટ નહોતો, હું આર્ટ અને ટપાલ ટિકિટોનો કલેક્ટર પણ હતો. ઘણા વર્ષો પહેલાં મેં પબ્લિક લાઈફ છોડી દીધી, પણ કલેક્શન હજી પણ મારી પાસે છે. તેની વેલ્યુ? મેં થોડું રોકાઈને કહ્યું, આજકાલના હિસાબે 50 કરોડથી ઉપર છે. તે ખુરશી પરથી થોડી આગળ ઝૂકીને બોલી, 50 કરોડ? મેં સહજતાથી કહ્યું, હા. અને મિહિર મહેરાએ વિચાર્યું કે તે એક એકલા રિટાયર્ડ, વૃદ્ધ અને ઇમોશનલ દીકરીને આસાનીથી સેટ કરી લેશે. તેને એવું જ વિચારવું જોઈતું હતું, કારણ કે જ્યારે શિકારી એ ભૂલી જાય કે તે જંગલમાં કોણ જૂનો સિંહ છે તો મોં એનું જ કપાય છે. તેણે ધીમેથી હસીને પૂછ્યું, હવે તમે શું કરશો? મેં મોબાઈલ ઉઠાવ્યો. જયશ્રી મેનનને કોલ લગાવ્યો. જયંત, ગઈ રાત્રે લગ્નમાં બહુ તમાશો થયો તમારો. તેણે હસતા હસતા કહ્યું, 2 મહેમાનોએ મને વિડીયો મોકલી દીધો છે. તમે સ્ટેજ પર માઇક લઈને ઊભા છો.
વિડીયો સેવ કરી લો, મેં શાંત સ્વરે કહ્યું, અને જો થઈ શકે તો કંઈક બીજું પણ ભેગું કરો, કામ આવવાનું છે. તેણે તરત ટોન બદલી લીધો. ઓહ, તો મામલો સિરિયસ છે બહુ. મેં કહ્યું, આજે બપોરે મળી શકીએ છીએ? આવી જાવ 3 વાગે. બપોરે હું અને અનન્યા તેની ઓફિસે પહોંચ્યા. જયશ્રીની કેબિનની બેસીને આખી નોટ, ગઈરાત અને મિહિર જ્યોતિની યોજના બધું જણાવી દીધું. જયશ્રીએ નોટ વાંચીને માથું હલાવ્યું. ક્લિયર કટ કેસ છે. સિનિયર સિટીઝન વિરુદ્ધ ફાઇનાન્શિયલ એક્સપ્લોઇટેશનની કાવતરું, ઇમોશનલી મેલ્યુપેશન અને ભવિષ્યમાં ગાર્ડિયનશિપ પર કબજો કરવાની પ્લાનિંગ. અનન્યાએ ડરતા ડરતા પૂછ્યું, પણ અમે પ્રૂવ કેવી રીતે કરીશું? મેં તો બસ સાંભળ્યું હતું. જયશ્રીએ તેની સામે તરફ જોયું. ડરો નહીં, અત્યારે તમારા પર કોઈ આરોપ નથી. ભૂલમાંની નોટ લખી બાપને જણાવ્યું. આ બધું તમારી પ્રામાણિકતા સાબિત કરે છે. જ્યાં સુધી આ લોકોની વાત છે, અમે ઇન્વેસ્ટિગેશનની ઘણું બધું કાઢી શકીએ છીએ. બેંક સ્ટેટમેન્ટ, લોન, લોસૂટ્સ, બસ થોડો ટાઈમ લાગશે. મેં પૂછ્યું, ક્યાંથી શરૂ કરીએ? ત્યારે જ મેં મારા જૂના મિત્ર બોબી ચૌધરીને ફોન લગાવ્યો. હા મહારાજ જયસ. ફોન ઉઠાવતા જ તેમનો અવાજ આવ્યો. સાંભળ્યું છે તમે કાલે જયપુરમાં આખી સિરિયલ બનાવી દીધી? સિરિયલ તો હવે શરૂ થશે. મેં કહ્યું, તમારે એક કેરેક્ટરનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું છે. નામ મિહિર મહેરા, ફિટનેક વાળો, પોતાનો કરોડપતિ બતાવે છે. જુઓ અસલમાં શું છે. બોબી હસ્યો. ઠીક છે, 2-3 દિવસ આપો, હું જોઉં છું કે આ હીરો છે કે પોતાને અમિતાભ સમજવાવાળો જુનિયર આર્ટિસ્ટ. પછીના 2 દિવસ ઘરનું વાતાવરણ થોડું અજીબ રહ્યું. એક તરફ સંબંધીઓના ફોન. જયંત, તમે બહુ ઉતાવળ કરી. ઓછામાં ઓછું અંદર બેસીને વાત તો કરી લેતા. આજકાલના છોકરાઓ આવા જ હોય છે, થોડું એડજસ્ટ કરી લેતા. અને બીજી તરફ મિહિરના મેસેજ. તમે ખોટું સમજી રહ્યા છો, પ્લીઝ વાત તો કરો. પછી ધીમે ધીમે ટોન બદલાવા લાગ્યો. તમે મારી ઇજ્જત ઉછાળી દીધી. તમે જાણો છો પણ કેટલા પૈસા ખર્ચ થયા છે, અને અંતમાં લગભગ ધમકી જેવું. તમારે આ ઇજ્જતના નુકસાનની કિંમત ચૂકવવી પડશે. હું દરેક મેસેજનું એક જ કામ કરતો, સ્ક્રીનશોટ, અને પછી એક એક કરીને જયશ્રી અને બોબીને ફોરવર્ડ. ત્રીજા દિવસે સાંજે બોબીનો ફોન આવ્યો. તેનો અવાજ પહેલાં કરતાં વધુ સિરિયસ હતો. જયંત, બેસીને સાંભળો. તેણે કહ્યું, બોલ. મેં બારી પાસે ખુરશી ખેંચતા જવાબ આપ્યો. તમારો આ જમાઈ સાહેબ પોતાને જે યંગ કરોડપતિ બતાવી રહ્યો હતો ને, તે અસલમાં ભારે દેવામાં ડૂબેલો છે. 2 પર્સનલ લોન, 1 બિઝનેસ લોન, ડિફોલ્ટ, ક્રેડિટ કાર્ડ મેક્સ આઉટ, ઉપરથી ઓનલાઈન ટ્રેડિંગમાં ભારે નુકસાન. તેના સ્ટાર્ટઅપની હાલત પણ બહુ સારી નથી. લાસ્ટ ફંડિંગ રાઉન્ડમાં ઇન્વેસ્ટર્સ વોક આઉટ કરી દીધો હતો, અને તેની વહાલી બહેન જ્યોતિ, તે તેના નામે ઘણી વસ્તુઓ ગીરવે મુકાવી રહી છે. બંને મળીને કોઈને કોઈ શોર્ટકટ શોધી રહ્યા છે. તમારો કેસ તેમના માટે પરફેક્ટ શોર્ટકટ લાગી રહ્યો હતો. મારા હોઠ પર હળવું સ્મિત આવી ગયું. મતલબ, અમારા ઘરને તેમણે એટીએમ સમજી લીધું હતું? બિલકુલ, બોબી બોલ્યો. અને હજી એક વાત બીજી. એક વૃદ્ધની પ્રોપર્ટીના કેસમાં તે પહેલાં પણ થોડો ફસાયો છે, પણ સાફ રેકોર્ડ નથી થયો. મામલો પણ કેટલાક લોકોએ તેનું નામ લીધું છે. પૂરો નેકદિલ જમાઈ નથી તમારો આ હીરો. મેં ફોન સ્પીકર પર મૂકી દીધો, જેથી અનન્યા પણ સાંભળી શકે. તેની આંખોમાં ડરની જગ્યાએ હવે ગુસ્સો આવી ચૂક્યો હતો. હવે શું કરશો પપ્પા? તેણે પૂછ્યું. હવે આપણે માત્ર રિએક્ટ નહીં કરીએ. મેં કહ્યું, હવે આપણે પ્લાન કરીશું. યોજનાનો પહેલો ભાગ હતો શાંત રહેવું. મિહિરે ચોથા દિવસે સવારે એક લાંબો મેસેજ મોકલ્યો. તમે મારી અને મારી ફેમિલીની બેઇજ્જતી કરી છે. તમે વિચારો છો કે તમારી દીકરી મારી ઇજ્જત વિના ક્યાંક સેટલ થઈ જશે? તમે અમારી સોસાયટીમાં જે તમાશો કર્યો તેના કારણે મને ફાઇનાન્શિયલ લોસ થયો છે. હું મારા લોયર સાથે વાત કરી રહ્યો છું. તમે તૈયાર રહેજો. મેં મેસેજ જયશ્રીને ફોરવર્ડ કર્યો. થોડી જ મિનિટોમાં તેનો ફોન આવી ગયો. તો હવે આ રમત ખુલ્લેઆમ કોર્ટ સુધી જશે. સારું છે, ત્યાં સીસીટીવી હોય છે, પત્રકારો હોય છે, રેકોર્ડ હોય છે. મતલબ? મેં પૂછ્યું. મતલબ, જો તે કમ્પેન્સેશન કે ડેફમેશનનો કેસ દાખલ કરશે. તેણે કહ્યું, તો અમે કાઉન્ટર કેસ દાખલ કરીશું. સિનિયર સિટીઝનને ફાઇનાન્શિયલ ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ, તેમની ગાર્ડિયનશિપ હડપવાનો પ્લાન, અને માનસિક ત્રાસ. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એન્ડ સિનિયર સિટીઝનની સુરક્ષાવાળા કાયદામાં તમારા ફેવરમાં ઘણી સુરક્ષાઓ છે. અત્યારે ડિટેલ્સમાં ન જાઓ. બસ એ સમજો કે તમારે ડરવાની જરૂર નથી. બસ પુરાવા રાખતા રહો. મેં હસીને કહ્યું, પુરાવા તો મારી આદત છે. પેઇન્ટિંગ ખરીદતી વખતે પણ પહેલાં સર્ટિફિકેટ જોઉં છું, પછી રંગ. 1 અઠવાડિયાની અંદર જેવું જયશ્રીએ કહ્યું હતું તેવું થયું. મિહિરના વકીલ તરફથી નોટિસ આવ્યો. માનહાનિ, લગ્ન તોડવાની આર્થિક નુકસાન, માનસિક પીડા, અને કેટલાક ભારે ભરખમ લીગલ શબ્દો. અનન્યાના હાથ ધ્રુજી રહ્યા હતા. જ્યારે તેણે કવર ખોલ્યું. પપ્પા, હું થાકી ગઈ છું. શું જરૂરી છે આ બધું? અમે ચૂપચાપ જિંદગી નથી જીવી શકતા? મેં તેની તરફ જોઈને કહ્યું, બેટા,
જો આજે આપણે ચૂપ થઈ ગયા તો કાલે આ લોકો કોઈ બીજાના બાપને ટાર્ગેટ કરશે. ક્યારેક પોતાના માટે નહીં બીજાઓ માટે પણ લડવું પડે છે. અને જ્યાં સુધી તારી શાંતિની વાત છે, મેં હળવો મજાક કરતા કહ્યું, કોર્ટના ચક્કર લગાવવા પણ એક પ્રકારની જીમ છે. ચાલ થોડી વોકિંગ ફ્રી થઈ જાય છે. તે અનિચ્છાએ હસી પડી. મને ખબર હતી થોડીક હા પણ માણસને સહારો આપે છે. પહેલી સુનાવણીનો દિવસ આવ્યો અને દિવાલો પર જૂના પેઇન્ટિંગના ધબ્બા. આ દુનિયા મારા માટે નવી નહોતી, પણ ઘણા વર્ષો પછી હું ફરીથી આ માહોલમાં આવ્યો હતો. મિહિર અને જ્યોતિ પણ ત્યાં હતા. મિહિરે બ્રાન્ડેડ સૂટ પહેર્યો હતો, વાળ સેટ કરેલા. બસ એક ફરક હતો, તેની આંખોમાં જે કોન્ફિડન્સ લગ્નની રાતે હતો તે ક્યાંક ખોવાઈ ચૂક્યો હતો. કદાચ ખબરો, ઇન્વેસ્ટિગેશન અને અમારા શાંત વર્તને તેને કન્ફ્યુઝ કરી દીધો હતો. અમારા કેસનો વારો આવ્યો. જજે ફાઇલ ઉલટપલટ કરીને જોઈ. સામે બેઠેલા અમે બંને પક્ષોને ઉપર નીચે જોયા. પહેલા તેમના વકીલ બોલ્યા, માય લોર્ડ, મારા ક્લાયન્ટ સાથે જે થયું તે શુદ્ધ રૂપથી કેરેક્ટર એસેસિનેશન ને લગ્નના દિવસે કોઈ પણ વેદ કારણ વિના એટલા મહેમાનો સામે લગ્ન રોકી દેવામાં આવ્યું, જેનાથી મારા ક્લાયન્ટનું સોશિયલ અને ફાઇનાન્શિયલ નુકસાન થયું. તેમનો બિઝનેસ પ્રભાવિત થયો, તેમની રેપ્યુટેશન પડી ગઈ. અમે તેનાથી સંબંધિત કમ્પેન્સેશનની માંગણી કરીએ છીએ. જજે મારી તરફ જોયું. શ્રી જયંત શર્મા, તમે શું કહેવા માંગો છો? મેં ખુરશી પરથી ઉઠીને સરળતાથી કહ્યું, માય લોર્ડ, લગ્ન રોકવું કોઈ પણ પિતા માટે સરળ નથી હોતું. પણ જ્યારે મને ખબર પડી કે મારો ભાવિ જમાઈ મારી ઉંમર અને મારી પ્રોપર્ટીને લઈને મારી દીકરી સાથે પ્લાન બનાવી રહ્યો છે કે લગ્ન પછી મને વૃદ્ધાશ્રમ મોકલીને મારા પૈસા કંટ્રોલ કરે, તો મારી પાસે કોઈ બીજો વિકલ્પ બચ્યો નહોતો. તેમના વકીલ તરત ટોક્યો, સર, તેમની પાસે તેનો શું પુરાવો છે? આ તો મનગણત કહાની પણ હોઈ શકે છે. જયશ્રી ઊભી થઈ, હાથમાં ફાઇલ લઈને, માય લોર્ડ, તેને કહ્યું, પુરાવા અમારી પાસે છે. સૌથી પહેલા દુલ્હનનો તે હસ્તલિખિત નોટ જે તે જ રાત્રે તેના પિતાને આપવામાં આવ્યો, જેને અમે એક્ઝિબિટ્સમાં લગાવી ચૂક્યા છીએ. બીજું, લગ્ન પહેલા અને પછી મારા અસીલ અને તેમની દીકરીને મોકલેલા બધા મેસેજ, જ્યાં વારંવાર પૈસા, પ્રોપર્ટી અને તમારે તેની કિંમત ચૂકવવી પડશે, જેવો ટોન ઉપયોગ થયો છે. ત્રીજું, અમારી પાસે ફાઇનાન્શિયલ રેકોર્ડ છે જે દર્શાવે છે કે વાદી પક્ષ ભારે દેવામાં અને છેલ્લા કેટલાક વર્ષોથી સતત એવા લોકોની શોધમાં છે જેના દ્વારા તે પોતાની સ્થિતિ સુધારી શકે. ચોથું, સિનિયર સિટીઝન્સની સુરક્ષા અને તેમની પ્રોપર્ટી પર નજર રાખનારા વિરુદ્ધ જે કાયદા બન્યા છે તે સાફ રીતે મારા અસીલના પક્ષમાં છે. કોર્ટરૂમમાં હળવી ફૂસફૂસાહટ થઈ. મિહિરે બેચેનીથી પોતાની ટાઈ ઠીક કરી. જજે મારી તરફ જોયું, તમે સિનિયર સિટીઝન છો? મેં હામાં માથું હલાવ્યું. જી, 60, અને તમારી પાસે ઉલ્લેખનીય સંપત્તિ છે? મેં હળવા પણ મજબૂત અવાજમાં કહ્યું. જી, પણ મેં હંમેશા તેને મારી દીકરી અને મારા નામે યોગ્ય રીતે રાખી છે, ક્યારેય કોઈ પર ડિપેન્ડ નથી રહ્યો. જજે ફાઇલમાં કંઈક નોટ લખી, પછી કહ્યું, ફિલહાલ હું વાદી પક્ષના કમ્પેન્સેશનવાળા દાવા પર કોઈ તુરંત આદેશ નહીં આપું, પણ એક વાત સાફ છે, જ્યાં સુધી આ મામલો ચાલી રહ્યો છે ત્યાં સુધી વાદી પક્ષ એટલે કે મિહિર મહેરા અને તેની બહેન, પ્રતિવાદી એટલે કે જયંત શર્મા અને તેમની દીકરી સાથે કોઈ પણ પ્રકારનો સીધો સંપર્ક નહીં રાખે. કોઈ કોલ, કોઈ મેસેજ, કોઈ સોશિયલ મીડિયા હેરાસમેન્ટ નહીં. જો થયું તો તે કોર્ટની અવમાનના ગણાશે. ટેમ્પરરી રિસ્ટ્રેનિંગ ઓર્ડર પાસ કરવામાં આવે છે. આ સાંભળતા જ મિહિરનો ચહેરો ઉતરી ગયો. તેના વકીલે કંઈક ફૂસફૂસાવ્યું, પણ જજે હાથ ઊંચો કરીને ઇશારો કર્યો, આગલી સુનાવણીની તારીખ આપી દેવામાં આવશે. અમે બહાર નીકળ્યા. કોર્ટના વરંડામાં ચાલતા અમે અનન્યાને કહ્યું, જોયું, પહેલી ચાલ અમે નહીં, કાયદાએ ચાલી છે. તે બોલી, પણ પપ્પા, શું એટલું પૂરતું છે? મેં હળવી આંખો સંકોચીને કહ્યું, યુદ્ધ હજી શરૂ થયું છે. આપણી પાસે હજી એક સૌથી મોટી ટ્રમ્પ કાર્ડ બચ્યો છે જે મેં અત્યાર સુધી કોઈને નથી જણાવ્યો. કયો? તેણે પૂછ્યું. મેં હસીને કહ્યું, જે એસ કોણ છે એ પણ તો કોઈએ ઓફિશિયલી નથી જાણ્યું હજી સુધી. તે જ સાંજે બોબી ઘરે આવ્યો. તેણે દરવાજો બંધ કરતા કહ્યું, ભાઈ, તમારી સ્ટોરી પણ મીડિયાવાળા હાથ સાફ કરવા તૈયાર છે. મેં ભવા ચડાવ્યા. કેવી સ્ટોરી? સિનિયર સિટીઝન સાથે ફાઇનાન્શિયલ એક્સપ્લોઇટેશનનો પ્રયાસ, તેમની પ્રોપર્ટી પર નજર અને દીકરી દ્વારા તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનો પ્લાન. આ બધું ઘણા લોકો સાથે થઈ રહ્યું છે, પણ ઓછા લોકો બોલે છે. જો તમે ઈચ્છો તો તમારો કેસ એક મિસાલ બની શકે છે. બોબીએ કહ્યું. અનન્યા થોડી ગભરાઈ ગઈ. મતલબ આખો દેશ જોશે અમને? મેં ધીમેથી કહ્યું, ક્યારેક બુરાઈને ડરાવવા માટે થોડોક અવાજ જરૂરી હોય છે, પણ હજી નહીં. પહેલાં આપણે કોર્ટમાં એક બીજી ચાલ ચાલીશું, પછી જોઈશું કે મીડિયાને કેટલું બતાવવું છે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું સ્ટડીમાં એકલો બેઠો હતો. ટેબલ પર 2 ઢગલા હતા. એકમાં મારી પેઇન્ટિંગ અને ટપાલ ટિકિટોના વેલ્યુએશન રિપોર્ટ, બીજામાં કોર્ટના કાગળો, નોટિસ અને અનન્યાની એ નાનકડી હસ્તલિખિત નોટ. મેં બંને ઢગલા તરફ જોયું અને મારી જાતને કહ્યું,
એક ઢગલો મારી જૂની જિંદગી છે, બીજો મારી નવી લડાઈ. જો જરૂર પડી તો હું પહેલીવાર દુનિયાને જણાવીશ કે જયેશ કોણ છે અને કોની સાથે પંગો લેવાની કિંમત કેટલી ભારે હોઈ શકે છે. બહાર રસ્તા પર કોઈ ગાડીના હોર્નનો અવાજ આવ્યો અને પછી શાંતિ છવાઈ ગઈ. અંદર મારા મનમાં એકદમ સાફ હતું, આગલી ચાલ એવી હશે જે માત્ર મિહિરને નહીં, તેના આખા લાલચવાળા સિસ્ટમને આંચકો આંચશે. અત્યાર સુધી તેણે વિચાર્યું હતું કે તે રમતનો માસ્ટર છે. હવે તેને ખબર પડશે કે અસલી ગેમ પ્લાનર કોણ છે. બીજી સુનાવણીની તારીખના પહેલા અઠવાડિયામાં ઘરમાં એક અજબ શાંતિ હતી. બહારથી જોનારને લાગતું હશે કે બસ એક વૃદ્ધ બાપ અને તેની દીકરી કોર્ટ કચેરીના ચક્કર લગાવી રહ્યા છે, પણ અંદર મારા સ્ટડી રૂમમાં દરરોજ રાત્રે એક એક ચાલ તૈયાર થઈ રહી હતી. એક સાંજે મેં અનન્યાને બોલાવી. ચાલ આજે થોડું બહાર જઈએ. ક્યાં પપ્પા? તેણે પૂછ્યું. ક્યાંય નહીં, બસ નજીકના કેફેમાં થોડુંક દિમાગ સાફ કરવું છે અને એક નાનકડું સીન પણ સેટ કરવું છે. અમે બંને નજીકની એક સાફ સુથરી પણ વધારે ફેન્સી નહીં એવી કોફી શોપમાં બેસી ગયા. મેં જાણી જોઈને બારી પાસેનું ટેબલ પસંદ કર્યું, જ્યાંથી રસ્તો સાફ દેખાતો હતો, પણ અંદર ધીમું ધીમું મ્યુઝિક. કેટલાક કોલેજના છોકરા છોકરીઓ, 2-3 ઓફિસવાળા અને ખૂણામાં એક વૃદ્ધ દંપતી શાંતિથી ચા પી રહ્યા હતા. મેં અનન્યાને કહ્યું, આજે જો મિહિર કોલ કરે તો એકવાર ઉઠાવજે. તેને કહેજે કે તું એકલી છે, હું ઘરે છું. જો તે શું બોલે છે? તે થોડી ખચકાઈ, પછી બોલી, જો તે મળવાનું કહે તો ત્યારે જ તો મજા આવશે. મેં હળવા સ્મિત સાથે કહ્યું. વધારે વાર ન લાગી. તેનો ફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર મિહિરનું નામ. અનન્યાએ મારી તરફ જોયું. મેં માથું હલાવીને ઇશારો કર્યો, ઉઠાવ. હેલો, તેણે ધીમા અવાજમાં કહ્યું. તમે ક્યાં છો? સામેથી એ જૂનો પણ હવે થોડો ચીડિયો અવાજ આવ્યો. આખા શહેરમાં હું તમાશો બની ગયો છું. તમારા પપ્પાએ મારી જિંદગી ખરાબ કરી દીધી. તમે સમજો છો, પણ શું થયું છે? હું ઘરની બહાર છું, અનન્યા બોલી. કેમ, તને મને મળી શકો છો? તેણે પૂછ્યું. બસ અડધો કલાક, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, તમારા પપ્પા વિના. મેં ટેબલ નીચેથી મારા ખિસ્સામાં રાખેલું નાનકડું ડિવાઇસ દબાવ્યું. જૂના જમાનામાં ટેપ રેકોર્ડર નથી રહ્યા, પણ મોબાઈલ અને નાના રેકોર્ડર હજી પણ કામ કરે છે. અનન્યાએ પૂછ્યું. ક્યાં? તેણે કેફેનું નામ લીધું. હું હસી પડ્યો. એ જ જ્યાં અમે બેઠા હતા. બસ તેને ખબર નહોતી કે અમે પહેલાં પહોંચી ચૂક્યા છીએ. ઠીક છે, અડધા કલાકમાં આવું છું, અનન્યાએ કહ્યું અને કોલ કાપી દીધો. હવે આપણે શું કરીશું? મને પૂછ્યું. તે સમજી ગઈ, અમે અહીં જ રહીશું અને જોઈશું કે તે શું બોલે છે. અડધા કલાક પછી દરવાજો ખુલ્યો અને મિહિર અંદર આવ્યો. તેણે ચારે તરફ નજર ફેરવી. અનન્યા ઉઠીને અંદરના બીજા ટેબલ પર જતી રહી. હું અખબારનું બહાનું કરીને ખૂણાવાળી સીટ પર બેસી ગયો. ચહેરો થોડો છાયડામાં. તેણે મને જોયો પણ નહીં. તેની નજર માત્ર અનન્યા પર હતી. તમે બહુ ખોટું કર્યું. બેસતા જ તે ભડક્યો. તમને અંદાજ છે કેટલા પૈસા ડૂબ્યા છે? કેટલી વાતોમાં હું હાસ્યનું પાત્ર બન્યો છું. ક્લાયન્ટ્સ પૂછી રહ્યા છે, બેંકવાળા શંકા કરી રહ્યા છે. અનન્યા ચૂપ રહી. હું ટેબલ નીચે રેકોર્ડર પકડીને બેઠો હતો. તે થોડો આગળ ઝૂકીને બોલ્યો. જુઓ, તમારા પપ્પા પાસે સીધા પૈસા માંગવા હવે શક્ય નથી. તે જિદ્દી છે, પણ તમે તેમની એકમાત્ર દીકરી છો. જો તમે ઈચ્છો તો વસ્તુઓ હજી પણ આપણા ફેવરમાં જઈ શકે છે. કેવી રીતે? અનન્યાએ પૂછ્યું. કોર્ટમાં તમે બસ એટલું બોલી દો કે તમને કોઈ પ્લાન યાદ નથી. તમે જે નોટ લખી હતી તે તમારા ડરને કારણે એક્ઝેસ્ટ્રેશન હતું. કહી દો કે તમારા પપ્પાએ ખોટું સમજી લીધું. કેસ નબળો પડી જશે. પછી અમે પ્રાઇવેટમાં સેટલમેન્ટ કરી લઈશું. તમારા પપ્પા પાસે જેટલી પણ સંપત્તિ છે તેમાંથી થોડોક જ હિસ્સો મને મળી જાય, એટલું જ પૂરતું છે. બાકી તો એમ પણ તમારા નામે જ થવાનું છે. તમને શું ફરક પડે છે જો થોડા કરોડ ઓછા કે વધારે હોય? આ સાંભળીને મારા અંદર કંઈક ઉકળવા લાગ્યું, પણ હું શાંત રહ્યો. તેની દરેક વાત રેકોર્ડરમાં કેદ થઈ રહી હતી. અનન્યાએ ધીમા અવાજમાં પૂછ્યું. જો હું આ બધું ન કરું તો? તેનો ચહેરો અચાનક કઠોર થઈ ગયો. તો હું તમારા પપ્પા પર અને તમારા ઉપર પણ એવો કેસ કરીશ કે આખી ઉંમર માત્ર તારીખો સાંભળતી રહેશો. તમે વિચારી પણ નથી શકતા. ડેફમેશન, બ્રીફ ઓફ પ્રોમિસ, ફાઇનાન્શિયલી નુકસાન. મારા વકીલ બધું બનાવી લેશે. તમે જીતી પણ ગયા ને તો પણ થાકીને તૂટી જશો. અનન્યાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેણે પોતાને સંભાળી. તમે મને પ્રેમ કરતા હતા કે માત્ર મારા પપ્પાની સંપત્તિથી? મિહિર હસી પડ્યો. બિલકુલ ઠંડુ હાસ્ય. અરે યાર, પ્રેમ વ્યારની ઉંમર નીકળી ચૂકી છે. હવે આ જિંદગી પ્રેક્ટિકલ હોય છે. હા, તમારી સાથે લગ્ન કરીને આરામથી રહી શકતો હતો, પણ મેઇન ટાર્ગેટ તો તમારા પપ્પા જ હતા. એકલો માણસ, સારી પ્રોપર્ટી, કોઈ બીજો વારસ નહીં. જેકપોટ સમજી. આનાથી આગળ સાંભળવાની જરૂર નહોતી. આટલું બધું પૂરતું હતું. હું ધીમે ધીમે ઉઠીને બહાર નીકળી ગયો.
જેથી તે મને આવતા જતા ન જુએ. બહાર આવીને મેં ઊંડો શ્વાસ લીધો. વૃદ્ધ શરીરમાં પણ એક અજબ તાકાત અનુભવાઈ રહી હતી. મેં રેકોર્ડર ખિસ્સામાં મૂક્યું અને મારી જાતને કહ્યું, હવે ગેમ ખતમ. મિહિર મહેરા. આગલી સુનાવણીમાં કોર્ટરૂમનું વાતાવરણ પહેલા જેવું નહોતું. હવે બધાની આંખોમાં માત્ર જિજ્ઞાસા નહીં, શંકા પણ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં બોબીએ એક નાનકડો લેખ તૈયાર કરીને 1-2 અખબાર અને ઓનલાઈન પોર્ટલ પર મૂક્યો હતો. કેવી રીતે કેટલાક લોકો વૃદ્ધોની સંપત્તિ પર નજર રાખે છે. નામ કોઈનું નહોતું લીધું, પણ કહાની એટલી મળતી આવતી હતી કે ઘણા લોકો અંદાજ લગાવી રહ્યા હતા. જજે બંને પક્ષો તરફ જોયું. છેલ્લી વાર મેં રિસ્ટ્રેનિંગ ઓર્ડર આપ્યો હતો. હવે હું બંને પક્ષો પાસેથી નવા પુરાવા અને દલીલો સાંભળીશ. પહેલા મિહિરના વકીલ ઊભા થયા. એ જ જૂનો રાગ. ઇજ્જત ગઈ, પૈસા ગયા, લગ્ન તૂટી ગયું, ક્લાયન્ટ ભાગી ગયા. થોડી મિનિટો પછી જજે જયશ્રી તરફ જોયું. હવે તમે. જયશ્રી ઊભી થઈ. માય લોર્ડ, છેલ્લી સુનાવણી પછી અમારી પાસે નવા પુરાવા આવ્યા છે. મારા અસીલની દીકરી અને વાદી પક્ષ વચ્ચે થયેલી વાતચીતની રેકોર્ડિંગ, જેમાં સ્પષ્ટ દેખાય છે કે વાદી પક્ષ માત્ર શ્રી જયંત શર્માની ઉંમર અને સંપત્તિને ટાર્ગેટ કરી રહ્યો હતો અને દુલ્હન એટલે કે અનન્યાને એક સાધન તરીકે ઉપયોગ કરવા માંગતો હતો. વાદીના વકીલ તરત બૂમ પાડ્યા, આ પ્રાઇવેટ વાતચીત છે, આ બધું ગેરકાયદે. જજે હાથ ઊંચો કરીને રોક્યા. પહેલા સંભળાવી દો. કોર્ટમાં રેકોર્ડરથી અવાજ ગુંજવા લાગ્યો. એ જ વાતો, એ જ ઠંડો હાસ્ય. મેન ટાર્ગેટ તો તમારા પપ્પા જ હતા. એકલો માણસ, જેકપોટ જેવી લાઈનો. રૂમ શાંત થઈ ગયો. મિહિરનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. રેકોર્ડિંગ પૂરું થયું. જજે ચશ્મા ઉતાર્યા. થોડી સેકન્ડ આંખો બંધ કરી પછી બોલ્યા, શ્રી મહેરા, શું આ તમારો અવાજ છે? તે કંઈ બોલી ન શક્યો, માત્ર ગણગણ્યો, હું કોન્ટેક્સ આ જ છે. જજે કડક અવાજમાં કહ્યું કે તમે એક સિનિયર સિટીઝનને તેમના ઘરમાંથી હટાવીને તેમની સંપત્તિ પર અધિકાર મેળવવાની યોજના બનાવી, અને આ માત્ર પરિવારનો ઝઘડો નથી, આ ગુનાહિત ઇરાદાનો મામલો છે. જયશ્રીએ આગળ કહ્યું, માય લોર્ડ, આ ઉપરાંત અમે ઇન્કમ ટેક્સ અને ઇકોનોમી ઓફેન્સવાળા ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ દાખલ કરાવી છે. અમે જે ફાઇનાન્શિયલ રેકોર્ડ તેમના દેવા, ડિફોલ્ટ લોન્સ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના છે તે બધા સંબંધિત વિભાગને મોકલી દીધા છે. આ વૃદ્ધોની સુરક્ષાનો કેસ છે. જજે થોડીવાર બંને પક્ષોને જોયા, પછી બોલ્યા, હું આ સમયે 2 બાબતો પર સાપ છું. એક, વાદી પક્ષનો કમ્પેન્સેશનનો દાવો અત્યારે માટે રદ કરવામાં આવે છે. 2, આ આખા મામલાની સર્ટિફાઈડ કોપી આર્થિક અપરાધ શાખા અને સિનિયર સિટીઝન વેલફેર સેલને મોકલવામાં આવશે, જેથી જરૂરી કાર્યવાહી થઈ શકે. જ્યાં સુધી તમે બંનેનો વ્યક્તિગત ઝઘડો છે, હું એટલું જ કહીશ કે કોઈની ઉંમર અને એકલતાને હથિયાર બનાવવું કાયદા અને ઇન્સાનિયત બંનેની વિરુદ્ધ છે. હથોડીનો અવાજ ગુંજ્યો. કોર્ટરૂમમાં ફૂસફૂસાટ તેજ થઈ ગઈ. બહાર આવતા જ પત્રકારોની ભીડ લાગી ગઈ. બોબી ખબર નહીં ક્યાંથી માઇક લઈને સામે આવી ગયો. જયેશ સાહેબ, કંઈક કહેશો? હું ચોંક્યો. તું અહીં શું કરી રહ્યો છે? તે હસ્યો. આજે દુનિયાને પણ તો ખબર પડવી જોઈએ કે જયેશ કોણ છે. એ જ વખતે એક બીજો રિપોર્ટર સામે આવ્યો. સર, કેટલાક લોકો કહી રહ્યા છે કે તમે એ જ જયેશ છો જે કેટલાક વર્ષો પહેલાં ઇન્ડિયાના મોટા આર્ટ કલેક્ટરમાંથી હતા. શું આ સાચું છે? અને શું તમે તમારી ઓળખ છુપાવીને આ કેસ લડ્યા? સામાન્ય રીતે હું કેમેરાથી દૂર રહેતો હતો, પણ તે દિવસે મને લાગ્યું કે જો હું ચૂપ રહ્યો તો આ કહાની અધૂરી રહી જશે. મેં સીધા કેમેરા તરફ જોયું અને બોલ્યો, હા, મારું નામ જયંત શર્મા છે અને આર્ટની દુનિયામાં લોકો મને જયેશ કહીને જાણતા હતા. મેં મારી ઓળખ એટલે છુપાવી કે મારા પૈસા કરતાં મારી દીકરીની સુરક્ષા વધુ મહત્વની હતી. પણ જો મારી સચ્ચાઈ જણાવવાથી કેટલાક બીજા વૃદ્ધોને હિંમત મળે તો મને કોઈ વાંધો નથી. એક પત્રકારે પૂછ્યું, તમને બદલો મળી ગયો શું? મેં હળવા સ્મિત સાથે કહ્યું, બદલો ત્યારે પૂરો થાય જ્યારે ખોટું કરનાર માત્ર પડે નહીં, બધા માટે ઉદાહરણ બને. અને જે લોકો વિચારે છે કે વૃદ્ધોની સંપત્તિ સહેલો શિકાર છે, તેમને આ કેસ જોઈને કદાચ 2 વાર વિચારવું પડશે. બસ એટલું પૂરતું છે. મિહિર અને જ્યોતિને તરત જેલમાં ન મોકલાયા, પણ તેમના અને આર્થિક અપરાધની તપાસ શરૂ થઈ ગઈ. તેમના ખાતા ફ્રીઝ થયા, ગાડીઓ જપ્ત થઈ, અને જે વૃદ્ધો સાથે તેમણે પહેલાં ગડબડ કરી હતી તેનાથી કેટલાકે પણ આ હિંમત કરીને ફરિયાદ દાખલ કરાવી. ધીમે ધીમે તેમના ઉપર કેસોનો પહાડ બની ગયો. થોડા મહિનાઓ પછી એક દિવસ જયશ્રીએ મને ફોન કર્યો. ગુડ ન્યૂઝ અને બેડ ન્યૂઝ બંને છે. પહેલા બેડ, મેં કહ્યું. કોર્ટે મિહિરને 3 વર્ષની સજા આપી અને જ્યોતિને પણ થોડા સમયની. તેણે કહ્યું, બેડ એટલે કહી રહી છું કારણ કે આ મામલો હંમેશા માટે તમારી દીકરીની યાદોમાં રહેશે. સારું એ છે કે જજે લેખિતમાં ઓર્ડરમાં સાફ સાફ લખ્યું છે કે આ કેસ વૃદ્ધોની ફાઇનાન્શિયલ સુરક્ષા માટે એક મિસાલ રહેશે. મેં ચૂપચાપ ફોન મૂક્યો, બારી પાસે ગયો. બહાર ઝાડ પર બેઠેલા કેટલાક પક્ષીઓ ચહેકી રહ્યા હતા. મારા અંદર જીતનો કોઈ નશો નહોતો, બસ એક ઊંડો શ્વાસ હતો. ઠીક છે, જે કરવાનું હતું કરી દીધું.
થોડા જ સમયમાં અમારા શહેરના એક મોટા આર્ટ મ્યુઝિયમે મારો સંપર્ક કર્યો. JS સર, અમે તમારી કેટલીક પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવા માંગીએ છીએ અને જો તમે તો એક નાનકડો ટોક પણ જ્યાં તમે આર્ટની સાથે સાથે સિનિયર સિટીઝન અને ઇનહેરિટેન્સની સેફટી પણ વાત કરી શકો છો. મેં હસીને કહ્યું, આ તો થોડી હેવી વાત થઈ જશે. એક્ઝિબિશન માટે તેમણે જવાબ આપ્યો, આ તો જરૂરી છે સર. લોકો માત્ર રંગોને નહીં, શીખને પણ યાદ રાખે છે. એક્ઝિબિશનની સાંજે હોલ રોશની અને લોગોથી ભરેલો હતો. દિવાલો પર મારી પેઇન્ટિંગ લાગી હતી. નીચે નાના બોર્ડ પર તેમની કહાની, કયા વર્ષે ખરીદી, કઈ હાલતમાં મળી, આજે તેમની અંદાજિત કિંમત શું છે. ઘણા લોકો જોઈને દંગ રહી ગયા કે જે વૃદ્ધ માણસ ગઈકાલ સુધી સાધારણ ફ્લેટમાં ચા બનાવતા દેખાતા હતા, તે અસલમાં કેટલી મોટી સંપત્તિ સંભાળી રહ્યા હતા. સ્ટેજ પર માઇક પર મેં સીધી સાદી વાત કહેવાનું શરૂ કર્યું. જ્યારે તમે લોકો આ પેઇન્ટિંગ જુઓ છો તો તમને તેને ચોરવાનું મન નથી થતું. તમે પ્રશંસા કરો છો, એપ્રિશિએટ કરો છો, પણ જ્યારે આ પેઇન્ટિંગ, આ ટપાલ ટિકિટો, આ પ્રોપર્ટી કોઈ વૃદ્ધના નામે હોય છે તો ઘણા લોકો તેમને ઇઝી ટાર્ગેટ સમજી માની લે છે કે હવે તો આ બહુ જીવી ચૂક્યા છે, એમનું શું, આ બધું આપણું જ તો છે. બસ અહીંથી જ ગડબડ શરૂ થાય છે. મેં અનન્યા તરફ જોયું, જે પહેલી રોમાં બેઠી હતી. તે ગર્વ અને હળવા દુઃખ બંને સાથે મને સાંભળી રહી હતી. મેં મારી દીકરીના લગ્ન તોડ્યા, મેં જણાવ્યું, કારણ કે મને મારી ઇજ્જત કરતાં તેની જિંદગીની ફિકર હતી. મેં મારા જમાઈને સજા અપાવી, કારણ કે જો હું ચૂપ રહેતો તો આ કહાની માત્ર મારા ઘર સુધી સીમિત ન રહેતી. અને આજે જો હું JSના રૂપમાં પાછો સામે આવ્યો છું તો એટલે કે હું બધા વૃદ્ધોને અને તેમના બાળકોને માત્ર એ જ કહી શકું, પોતાની આંખો ખુલ્લી રાખો, પ્રેમ કરો, પણ આંખો બંધ કરીને ન કરો. વૃદ્ધ હોવું નબળાઈ નથી, અનુભવ છે, અને અનુભવને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરનારાઓને કાયદો પણ રોકી શકે છે. અને અમે પણ. તાળીઓનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. તે રાત્રે ઘરે પાછા ફરતી વખતે અનન્યાએ કારમાં બેઠા બેઠા કહ્યું, પપ્પા, તમે જાણો છો આખી કહાનીમાં સૌથી મોટી વાત શું છે? શું? મેં પૂછ્યું. તમે પોતાને એકલા ન માન્યા. તે બોલી, તમે ઈચ્છો તો ડરીને ચૂપ પણ રહી શકતા હતા, પણ તમે લડ્યા, માત્ર મારા માટે નહીં, બીજાઓ માટે પણ. આ તમારી સૌથી મોટી જીત છે. મેં મજાકમાં કહ્યું, અને 50 કરોડ વાળી વાત તને ઓછી જીત લાગે છે? તે હસી પડી. પૈસા તો એમ પણ મારા નામે આવવાના છે પપ્પા, પણ ખરેખર જે લેસન તમે મને આપ્યો ને, કે પોતાને વેચવા કરતાં સારું છે એકલા રહેવું, તે કોઈ પણ કરોડો કરતાં મોટો છે. થોડા મહિનાઓ પછી એક દિવસે તેણે મને એક ફોટો બતાવ્યો. તે કોઈ NGO સાથે કામ કરી રહી હતી જે સિનિયર સિટીઝન માટે લીગલ અવેરનેસ સેશન કરાવતા હતા. બોર્ડ પર લખ્યું હતું, અમારા વડીલોની સંપત્તિ, તેમની ઇજ્જત, બંનેની રક્ષા જરૂરી. મેં તમારા કેસથી બહુ શીખ્યું છે પપ્પા, તેણે કહ્યું. હવે હું બીજાઓને પણ જણાવું છું કે રેડ ફ્લેગ શું હોય છે, કઈ વાતોને સિરિયસલી લેવી જોઈએ અને કેવી રીતે પપ્પાને સારા કેર હોમમાં મોકલીએ છીએ. જેવા વાક્યો સાંભળીને માત્ર ઇમોશન નહીં, દિમાગ પણ ઉપયોગ કરવો જોઈએ. છેલ્લું ચિત્ર જે મેં મારી જિંદગીની કિતાબમાં જોડવા ઈચ્છ્યું તે ન તો પેઇન્ટિંગ હતું, ન કોઈ ટપાલ ટિકિટનું. તે એક નાનકડો ફોટો હતો જેમાં હું સોફા પર બેઠો હતો, હાથમાં ચા, અને મારી સામે અનન્યા લેપટોપ પર કોઈ વૃદ્ધ મહિલાને વિડીયો કોલ પર સમજાવી રહી હતી, આંટી, કોઈ પણ પેપર પર સાઇન કરતા પહેલા તમારા ભરોસાપાત્ર વકીલ કે કોઈ વડીલને જરૂર બતાવી દો, ભલે સામે તમારો દીકરો જ કેમ ન હોય. મેં મનોમન કહ્યું, હવે અસલી વિરાસત આ જ છે. ક્યારેક ક્યારેક મોડી રાત્રે હું મારી પેઇન્ટિંગ વચ્ચે બેસીને વિચારું છું, મિહિર અને જ્યોતિએ શું વિચાર્યું હશે તે દિવસે જ્યારે તેમને ખબર પડી હશે કે જે એકલા વૃદ્ધને તે શિકાર બનાવી રહ્યા હતા તે JS નીકળ્યો. કદાચ તે આજે પણ એ જ કહેતા હશે, અમને શું ખબર હતી, પણ મારા માટે કહાની અહીં જ પૂરી થઈ ચૂકી હતી. મેં મારી દીકરીની જિંદગી બચાવી, મારી ઇજ્જત સંભાળી, અને કેટલાક લોકોને એ સમજાવી દીધું કે વૃદ્ધની ચૂપકી તેવી બેવકૂફી નથી હોતી. બસ તે ત્યારે બોલે છે જ્યારે સમય સાચો હોય, અને જ્યારે JS બોલે તો રમત ખરેખર ખતમ થઈ જાય છે. લોકો કહે છે કે સમય દરેક વસ્તુને ફીકી કરી દેશે. મને લાગે છે કે સમય વસ્તુઓને ફીકી નથી કરતો, બસ તેનો રંગ બદલી દેશે. દર્દ જો તમે તેને યોગ્ય રીતે પકડી લો તો શીખ બની જાય, અને શીખ જો તમે તેને બીજાઓ સુધી પહોંચાડી દો તો કદાચ કોઈ બીજાનું દર્દ અટકી જાય. કોર્ટ કચેરી, મીડિયા, એક્ઝિબિશન, આ બધું થયા પછી જિંદગી ધીમે ધીમે એક નવા રૂટીનમાં આવી ગઈ. પહેલાં હું સવારે ઉઠીને બસ અખબાર, ચા અને મારી પેઇન્ટિંગ જોતો હતો. હવે મારી સવારમાં એક બીજી વસ્તુ જોડાઈ ગઈ, લોકોના ફોન અને ઈમેલ જે મારાથી સલાહ માંગતા હતા. શર્માજી, મારો દીકરો વારંવાર મારા ઘરના પેપર માંગે છે, શું કરું? JS સર, મારા ભત્રીજાએ મને સાઇન કરાવી લીધા, હવે કહે છે કે મકાન તેના નામે છે, હું શું કરું? હું કોઈ મોટો વકીલ નહોતો, પણ જે મેં સહન કર્યું હતું તે પછી હું એટલું જરૂર સમજી ચૂક્યો હતો કે કઈ વાતને હળવાશમાં ન લેવી જોઈએ. હું અવારનવાર કહેતો હતો, ઇમોશન પહેલાં, કાગળ વાંચો,
પ્રેમ બહુ જરૂરી છે, પણ સાઇન કરતા પહેલા દિમાગ અને કાયદો બંને ખોલો. ધીમે ધીમે અમારા શહેરમાં એક નાનકડું સર્કલ બની ગયું. વકીલ, NGO વાળા, કેટલાક સામાજિક કાર્યકર્તા જે સિનિયર સિટીઝન માટે અવેરનેસ સેશન કરતા હતા. અનન્યા તેમાં સૌથી આગળ રહેતી હતી. તે પ્રોજેક્ટર પર સ્લાઇડ બદલતા બોલતી, જો કોઈ તમને વારંવાર કહે કે તમે એકલા થઈ ગયા છો તો તમે કંઈ સમજી નથી રહ્યા, બધું અમને આપી દો, અમે મેનેજ કરી લઈશું, તો સમજી જજો કે ત્યાં કંઈક ગડબડ છે. ક્યારેક તેના બોલવાની સ્ટાઇલ જોઈને મને પણ હસવું આવતું હતું. એ જ છોકરી જે પહેલાં બસ ઇન્સ્ટા રીલ અને વેડિંગ બોર્ડ જોતી હતી, હવે કાયદાની કલમ અને રાઇટ પર નોટ બનાવી રહી હતી. એક દિવસ સાંજે અમે બંને બાલ્કનીમાં બેઠા હતા. નીચે રસ્તા પર બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. ઉપર આકાશમાં હળવો ગુલાબી રંગ. મેં તેને પૂછ્યું, તને ક્યારેય લાગે છે કે અમે વધારે કરી દીધું? લગ્ન રોકવું, કેસ કરવો, મીડિયામાં આવવા દેવું? તે થોડી પર ચૂપ રહી, પછી બોલી, પપ્પા, જો અમે ચૂપ રહેતા તો શું થાત? હું કદાચ કોઈ ખોટા સંબંધમાં ફસાયેલી રહેતી. તમે કદાચ કોઈ વૃદ્ધાશ્રમ બારી પાસે બેસીને વિચારી રહ્યા હોત કે ક્યાં ભૂલ થઈ ગઈ, અને મિહિર જેવા લોકો કોઈ બીજાને શોધી લેતા. આજે એટલા લોકો અમારા કેસને કારણે બોલવાની હિંમત કરી રહ્યા છે. તો હા, દર્દ થયું, પણ બેકાર ન ગયું. તેની વાત સાંભળીને મને લાગ્યું કે ખરેખર આ છોકરી મારી છે, જરા અલગ સ્ટાઇલમાં, પણ દિમાગ પૂરો મારા જેવો. સમય વીતતો ગયો. મિહિર અને જ્યોતિના કેસની ખબરો ક્યારેક અખબારમાં આવી જતી. આર્થિક અપરાધ શાખાની તપાસ પૂરી, જેલની સજા, કેટલીક સંપત્તિ જપ્ત વગેરે. હું જાણી જોઈને દરેક ખબરને ખૂબ ન્યુટ્રલ રીતે વાંચતો હતો. ન ખુશી, ન તાળી, બસ એક નોટ. જે વાવ્યું હતું એ જ કાપી રહ્યા છે. પછી એક દિવસ ટપાલથી એક ચિઠ્ઠી આવી. આજકાલના સમયમાં જ્યારે લોકો બધું જ વોટ્સએપ પર મોકલે છે, કોઈ હસ્તલિખિત ચિઠ્ઠી આપોઆપ ધ્યાન ખેંચી લે છે. કવર પર જેલનું સરનામું હતું. મને સમજવામાં વાર ન લાગી. આ મિહિરની ચિઠ્ઠી હતી. આદરણીય શર્માજી, તેણે લખ્યું હતું, ખબર નથી તમે આદરણીય લખવાનો અધિકાર મેં કમાવ્યો છે કે નહીં, પણ કદાચ મારે કોશિશ તો કરવી જોઈએ. હું જેલમાં છું અને મારી પાસે વિચારવા સિવાય કોઈ ખાસ કામ નથી. જ્યારે માણસ પાસે બધું હોય છે તે ભાગતો રહે છે. જ્યારે બધું જતું રહે તે પોતાનાથી ભાગી શકતો નથી. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું. સાચું કહું તો શરૂઆતથી જ મારી નજર તમારી ઉંમર અને તમારી સંપત્તિ પર હતી. મેં મારી જાતને જસ્ટિફાઈ કરી કે આજકાલ બધા આવું જ કરે છે, આ કંઈ નવું નથી. પણ કદાચ આ જ વિચાર મને અહીં સુધી લઈ આવ્યો. તમારી દીકરીએ મને ખરેખર ચાહ્યો, પણ મેં માત્ર તેને રસ્તો સમજ્યો. તમે ઈચ્છો તો આ ચિઠ્ઠી ફાડીને ફેંકી દો, પણ જો ક્યારેય તમારા અંદર થોડીક પણ જગ્યા મારા માટે બચી હોય તો બસ એટલું કરજો. મને મનોમન માફ કરી દેજો. મારી સજા ઓછી થાય કે વધારે તે અદાલત નક્કી કરશે, પણ મારા ગિલ્ટની સજા તો મારે રોજ જીવવાની છે. એક દિવસે જો તમે મને આ લાયક સમજો કે હું તમને મળી શકું, તો હું માફી શબ્દ વિના ભીખ માંગે સાંભળવા ઈચ્છીશ. ન સમજો તો પણ ફરિયાદ નહીં હોય. મેં જે કર્યું તે પછી તમારા પર કોઈ હક બચતો જ નથી. મેં ચિઠ્ઠી 2-3 વાર વાંચી. મનમાં એક સાથે ઘણા ભાવ આવ્યા, ગુસ્સો, દુઃખ, થોડીક દયા અને સૌથી ઉપર એક થાક. હવે બસ પણ કરો. મેં ચિઠ્ઠી અનન્યાને બતાવી. તેણે વાંચીને ઊંડો શ્વાસ લીધો. તમે શું કરશો પપ્પા? મેં ધીમેથી કહ્યું. મને ખબર નથી કે હું તેને ક્યારેય દોસ્તની જેમ જોઈ શકીશ કે નહીં, પણ એટલું જરૂર ખબર છે કે હું આખી જિંદગી આ ઝેર મારા અંદર નથી રાખવા માંગતો. માફ કરવું અને પાછો ઘરે બોલાવી લેવું બંને અલગ વાતો છે. પહેલું હું કરી શકું છું, બીજું નહીં. થોડા દિવસો પછી મેં જયશ્રી સાથે વાત કરી અને જેલમાં મુલાકાતની પરમિશન લીધી. અનન્યા મારી સાથે ચાલવા માંગતી હતી, પણ મેં કહ્યું, આ વાત હું એકલો જ સાંભળીશ. કેટલાક ચહેરા જિંદગીમાં એકવાર જોઈને જ પૂરતું હોય છે, તારે ફરીથી જોવાની જરૂર નથી. જેલના એક નાના રૂમમાં લોખંડની જાળીની આ પાર હું હતો, પેલે પાર મિહિર. પહેલા જેવો કોન્ફિડન્સ નહોતો તેમાં. સૂટબૂટની જગ્યાએ સાદો કેદીવાળો કપડો, વાળ થોડા મોટા થયેલા, આંખો નીચે થાકના ઘેરા કુંડાળા. તે ખુરશી પર બેસતા જ બોલ્યો, શર્માજી. મેં હાથ ઊંચો કરીને રોક્યો. રોલ વિના શરૂ ન થા, સીધી વાત કર. તે થોડી પર ચૂપ રહ્યો, પછી બોલ્યો, મેં ચિઠ્ઠીમાં જે લખ્યું તે જ સાચું છે. મેં તમારી સાથે, તમારી દીકરી સાથે બહુ ખોટું કર્યું. તમારી સામે બેસીને માફી માંગવી સહેલી નથી, પણ કદાચ જરૂરી છે. મેં શાંત અવાજમાં પૂછ્યું, તને ક્યારેય ડર નહોતો લાગ્યો કે આ બધું ઉલટું પણ પડી શકે છે? તેણે કડવાશથી હસીને કહ્યું, લાગ્યો હતો, પણ લાલચ ડરથી મોટો થઈ ગયો. મને લાગ્યું હતું કે તમે બસ એક સિમ્પલ રિટાયર્ડ અંકલ છો જેમની પાસે થોડા પૈસા છે, કોઈ ખાસ તાકાત નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં. લાગ્યું હતું કે થોડા ઇમોશનલ દબાણ નાખીશ, તમે માની જશો. અહીં જ ભૂલ થઈ ગઈ. મેં ઉંમર જોઈ, કહાની ન જોઈ. મને શું ખબર હતી કે JS વાળો ચેપ્ટર? મેં તેની આંખોમાં જોતા કહ્યું, બેટા, તારી સૌથી મોટી ભૂલ એ નહોતી કે તે પૈસા ચાહ્યા. દરેક માણસ પૈસા ચાહે છે. તારી ભૂલ એ હતી કે તે કોઈને નબળો સમજીને
તેની જિંદગીને પોતાનો શોર્ટકટ બનાવી લીધો. શોર્ટકટ હંમેશા ઝડપી નથી હોતો, ક્યારેક ક્યારેક સીધો ખાડામાં લઈ જાય છે. તે ધીમેથી બોલ્યો, શું તમે મને માફ કરી શકો છો? મેં થોડી પર વિચાર્યું, પછી કહ્યું, જો હું વૃદ્ધ માણસ છું, મારી પાસે એટલી એનર્જી નથી કે હું તને નફરત પણ કરું અને જિંદગી પણ જીવું. નફરત બહુ ભારે સામાન છે, મારી ઉંમરની પીઠ પણ નથી ટકતી. એટલે હા, હું તને મનોમન માફ કરું છું, જેથી આ બોજ મારી સાથે ન રહે. પણ એક વાત સાફ સમજી લે, માફ કરવું અને ભૂલી જવું બંને અલગ વસ્તુઓ છે. તે જે કર્યું તેને હું ક્યારેય નાની ભૂલ નહીં માનું. જો તું ખરેખર બદલવા માંગે છે તો આ ભૂલને હંમેશા યાદ રાખીને જીવવું પડશે, જેથી તું ફરીથી આવું કોઈની સાથે ન કરે. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માથું ઝુકાવી દીધું. તમે મને જેટલું પણ કહો ઓછું છે. હું બસ એટલું કહીશ, જો ક્યારેય હું અહીંથી બહાર આવું અને કોઈનું ભલું કરી શકું તો કદાચ થોડીક ભરપાઈ થઈ શકે. મેં ઉઠતા કહ્યું, ભરપાઈ પોતાના માટે ન કરજે, બીજાઓ માટે કરજે. અને તારી બહેનને પણ એ કહેજે કે શોર્ટકટ છોડી દે, નહીં તો આખી જિંદગી ચક્કર લગાવતી રહેશે. ત્યાંથી નીકળતી વખતે મારા મનમાં કોઈ ફિલ્મી ખુશી નહોતી, ન કોઈ તાળી, ન કોઈ જીતી ગયો વાળો અહેસાસ. બસ અંદરથી એક હળવાશ હતી, જાણે કોઈ જૂનો ભારી સુટકેસ હતી જેને હું અત્યાર સુધી ઢોળી રહ્યો હતો અને આજે ક્યાંક સ્ટેશન પર છોડી આવ્યો છું. ઘરે આવીને અનન્યાએ પૂછ્યું, કેવું લાગ્યું? મેં હસીને કહ્યું, જેને આપણે ખલનાયક સમજીએ છીએ ને તે પણ અંદરથી ઇન્સાન જ હોય છે, બસ ખોટા વખતે ખોટો વળાંક લઈ લે છે. અને એનો મતલબ એ નથી કે અમે તેને ફરી અમારા ડ્રોઈંગ રૂમમાં હીરો બનાવીને બેસાડી દઈએ. તે હસી પડી. મતલબ માફ કરી દીધો, પણ ચા પર નહીં બોલાવો? બિલકુલ. મેં કહ્યું, માફી દિલની વસ્તુ છે, ઘરની ચાવી નહીં. આગળના મહિનાઓમાં મારી જિંદગીમાં એક બીજો નવો વળાંક આવ્યો. શહેરની લો કોલેજે મને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવ્યો. સર, તમે એક સેશન લો, ઓલ્ડર લો, ઇનહેરિટન્સ અને ફાઇનાન્શિયલ એબ્યુઝ પર પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, અને સ્ટુડન્ટ્સને બહુ બેનિફિટ થશે. મને થોડું અજીબ લાગ્યું. હું તો પોતે ક્યારે યોગ્ય રીતે કોલેજ લેક્ચર આપવા નહોતો ગયો. હવે ત્યાં જઈને ભણાવું. પણ પછી વિચાર્યું, જો મારી કહાનીથી એક પણ ભવિષ્યનો લોયર, જજ કે સોશિયલ વર્કર ખરેખર સંવેદનશીલ બને તો કેમ નહીં? ક્લાસમાં ઊભા રહીને મેં સરળ ભાષામાં એક જ વાત કહી, કાયદો માત્ર કિતાબોમાં ન વાંચો. વિચારો કે તમે તમારી માં, પપ્પા, દાદા, દાદી, નાના, નાની માટે શું કરશો. જે કેસ ફાઇલ બનાવીને રાખશો તેના પાછળ કોઈની સાચી શ્વાસ ચાલી રહી છે. જો ક્યારેય એવો કેસ આવે જ્યાં એક કોઈ વૃદ્ધ એકલો ઊભો હોય અને સામે આખો પરિવાર કે સિસ્ટમ હોય, તો હંમેશા એ ન વિચારો કે બહુમતી સાચી હશે. ક્યારેક એકલો માણસ જ સાચો હોય છે, બસ તેને બોલવામાં સમય લાગી જાય છે. કેટલાક સ્ટુડન્ટ પછીથી મારી પાસે આવ્યા, સર, તમારા કેસની ડિટેલ અમે ન્યૂઝમાં વાંચી હતી. આજે તમારા મોઢેથી સાંભળીને લાગ્યું કે કિતાબવાળો લો અને અસલી લાઈફવાળો લો કેટલો અલગ હોય છે. મેં હસીને કહ્યું, બસ એટલું યાદ રાખજો, કોઈ પણ વૃદ્ધ જો નબળો દેખાય તો સમજી જજો કે તેને સૌથી વધુ સ્ટ્રોંગ લોયરની જરૂર છે. આની વચ્ચે મારી પોતાની પર્સનલ લાઈફમાં પણ એક નાનકડો પણ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો. અનન્યાએ એક દિવસે ખૂબ કેઝ્યુઅલી જણાવ્યું, પપ્પા, હું એક NGOના વકીલ સાથે કામ કરું છું ને. આદિત્ય, તે સારો માણસ છે, બહુ સિમ્પલ છે, થ્રિફ્ટ સ્ટોરથી કપડાં ખરીદે છે, સ્કૂટીથી ફરે છે અને તમને માને પણ છે બહુ. જો હું કહું કે હું તેની સાથે લગ્ન વિશે વિચારી રહી છું તો તમે ડરશો શું? મેં તેને ઘણીવાર સુધી જોઈ. મારા દિમાગમાં તરત ચેકલિસ્ટ દોડી ગઈ. તે શું કરે છે? ફેમિલી કેવી છે? પૈસા કેટલા કમાય છે? કેરેક્ટર કેવું છે? પછી મેં પોતાને રોક્યો અને પૂછ્યું, સૌથી મોટો સવાલ, તારી સાથે કેવો વ્યવહાર કરે છે? તે હસીને બોલી, તેની સાથે હું પોતાને સામાન નહીં, ઇન્સાન મહેસૂસ કરું છું. તે મારા પિતાની નામની જગ્યાએ મારા નામ પર ભરોસો કરે છે. અને હા, તેણે આજ સુધી એકવાર પણ નથી પૂછ્યું કે તમારા પપ્પા પાસે કેટલી પ્રોપર્ટી છે. મેં ઊંડો શ્વાસ લીધો. બસ એ જ પૂરતું છે. હવે હું દરેક સંબંધ માઇક્રોસ્કોપથી જોવાનું બંધ કરીશ, નહીં તો તારા લગ્નની ઉંમર નીકળી જશે અને હું જ વિલન બની જઈશ. લગ્ન નાનું થયું, સાદગીથી. ન જયપુરનો મહેલ, ન BMW, ન કોઈ મોટા શો ઓફ વાળા વિડીયો. બસ ઘર પાસેનો કમ્યુનિટી હોલ, હળવી સજાવટ, નજીકના લોકો અને ખૂબ હાસ્ય. મેં માઇક પર ઊભા રહીને માત્ર એટલું કહ્યું, આ લગ્ન કોઈ મહેલમાં નહીં, બે લોકોના કેરેક્ટરમાં થઈ રહ્યા છે. અને મને આ વખતે કોઈ નોટ નથી મળી, એટલે હું ચેનથી લાડવા ખાઈ શકું છું. બધા હસી પડ્યા. અનન્યાએ આંખોથી જ કહ્યું, થેન્ક યુ પપ્પા, આ વખતે મને પોતે પસંદ કરવા દેવા માટે. આજે જ્યારે હું આ આખી કહાની સંભળાવું છું તો ઘણા લોકો મને પૂછે છે, તમને સૌથી વધુ ડર કઈ વાતનો લાગ્યો હતો? બદનામીનો, કેસ હારવાનો કે મિહિરથી બદલો ન લઈ શકવાનો? હું દર વખતે એક જ જવાબ આપું છું, મને સૌથી વધુ ડર એ વાતનો હતો કે ક્યાંક હું પોતે મારી નજરોમાં જ ન પડી જાઉં. જો હું મારી દીકરી વિરુદ્ધ બનાવેલા પ્લાનને ઇગ્નોર કરી દેત માત્ર એટલા માટે કે લગ્ન તો થઈ જ રહ્યું છે, જવા દો,
તો કદાચ હું આખી જિંદગી મારી જાત સાથે આંખ ન મેળવી શકત. મેં જે કર્યું તેનાથી મારો અંદરવાળો માણસ મારી સામે ઊભો રહી શક્યો. બસ એ જ મારી સૌથી મોટી જીત છે. અને જો તમને આ કહાની સાંભળી રહ્યા છો તો હું તમારી સાથે પણ એક વાત કહેવા માંગુ છું. જો ક્યારેય કોઈ તમને તમારી ઉંમર, તમારી એકલતા કે તમારા પ્રેમનો ફાયદો ઉઠાવીને દબાવવાનો પ્રયાસ કરે તો ચૂપ ન રહો. ભલે તમે મા બાપ હો કે દીકરા દીકરી, ખોટાને ખોટું કહેવામાં શરમ ન હોવી જોઈએ. જરૂર હોય તો કાયદા સુધી જાઓ, અવાજ ઉઠાવો, મદદ માંગો. એ ન વિચારો કે લોકો શું કહેશે. લોકો 2 દિવસ કહેશે, ત્રીજા દિવસે તેમને નવી ગોસિપ આવી જશે. પણ તમારી જિંદગી તમારી જ રહેશે. કોઈ લાલચી શોર્ટકટનો શિકાર નહીં બને. અને હવે જો તમે ખરેખર અંત સુધી મારી વાર્તા સાંભળીને અહીં સુધી પહોંચ્યા હો તો એક કામ કરજો, કોમેન્ટમાં મને એ જરૂર લખજો કે તમે ક્યાંથી સાંભળી રહ્યા છો. અને જો મારી જગ્યાએ તમે હોત તો શું કરત? તમારી વાત કદાચ કોઈ બીજાને હિંમત આપી દે. અને હા, જો આવી સાચી, થોડી કડવી પણ જરૂરી વાર્તાઓ તમને ઉપયોગી લાગતી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી આગલી વખતે જ્યારે કોઈ જયેશ બોલે તો તમે સૌથી પહેલાં સાંભળી શકો કે રમત કેવી રીતે પલટવામાં આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.